સાંતલપુર સમસ્ત ઠાકોર ક્ષત્રિય સમાજના 5મા સમૂહ લગ્નોત્સવ યોજાયો। સાંતલપુર તાલુકાના જજામ ખાતે રામદેવપીર મંદિર ખાતે ટાપાસારા ખાતે મુખ્ય મહેમાન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં આ પ્રસંગે દોલતરામ બાપુના આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ક્ષત્રિય સમાજના 5મા સમૂહ લગ્નો યોજાયો, જેમાં 28 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ પ્રસંગે સમૂહ લગ્ન મહોત્સવના અધ્યક્ષસ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ભાવસિંહજી ડાયાજી રાઠોડના દીકરા કિશોરજી રાઠોડ, સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર અને મગનજી ઠાકોર, પૂર્વ સરપંચ કોરડા અને સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર, દિનેશજી ઠાકોર, રામજી ઠાકોર અને ચમનજી ઠાકોર, વેશજી ઠાકોર અને બાબુલાલ ઠાકોર, ધીરાજી ઠાકોર, સામતજી ઠાકોર, સાધુ સંતો ગાંજીભાઈ ઠાકોર, અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ લગ્ન યોજાયો। મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો, અન્ય સમાજના લોકો, સાધુ સંતો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે 28 યુગલોએ પ્રભુતામાં પગલા માટે સરસ મજાનું આયોજન કર્યું હતું। આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે મોટી જાહેરાત કરી કે સાંતલપુર તાલુકામાં ઠાકોર સમાજના શિક્ષણ માટે બિલ્ડિંગ બનાવવાની જમીન ખરીદી પડી, જેટલા પૈસા જોઈએ તે હું આપવા તૈયાર છું। આ પ્રસંગે રાધનપુર સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર દ્વારા 1,11,000 રૂપિયા સમૂહ લગ્નમાં આપવામાં આવ્યા હતા। રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર। ઠાકોર લેબાજી દાનસિંહજી લેબાજી ઠાકોર સમાજના પ્રમુખ અને અમે જજામ ગામે રામાપીરના લાભાર્થે દીકરી અને 28 દીકરીઓના અમે લગ્ન કર્યા છે। તો અમે એમને ભગવાન આશીર્વાદ આપે। તાપારા સગત માતા રામોપીર અને નોણેશ્વર મહાદેવ એમના કને વિનંતી કરે કે આ જે 28 દીકરીઓ છે એને ખૂબ સારી રીતે એમનું જીવન થાય એવું અમે ઈચ્છીએ છીએ। બસ એ ભારત માતા। સાંતલપુર તાલુકાના જજામ મુકામે જે 5મો સમૂહ લગ્ન જે રંગેચંગે યોજવામાં આવ્યો, એમાં 28 દીકરીઓ નવદંપતીએ જે પ્રભુતામાં પગલાં માંડ્યા, એમને ભગવાન માતા સુખી સમૃદ્ધિ રાખે। અને આજના જે સમૂહ લગ્નમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબ અને મોટી સંખ્યામાં જે ઠાકોર સમાજના આગેવાનો વધાર્યા, તે બદલ હું ઠાકોર સમાજનો સમૂહ લગ્ન સમિતિ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજના મંગલ પ્રસંગે જજામ મુકામે આદરણીય સદારામ બાપુના આશીર્વાદથી ભાવસિંહજી બાપુના પરિવારમાંથી કિશોરસિંહજી પધાર્યા છે, આદરણીય લેબુજી છે, બાબુજીભાઈ છે, આપણા સમાજના સૌ આગેવાનો ભેગા મળી અને જે સમાજમાં જેનો હાથ પહોંચી શકતા નથી એવા દીકરીઓના પીળા હાથ કરાવી અને સમાજમાંથી વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા દૂર થાય, કેળવણીમાં સમાજ આગળ વધે, નારી શક્તિનું કલ્યાણ થાય, વૃક્ષારોપણ કરી અને ગ્લોબલ એવોર્ડમાં પણ આપણે વિજેતા છીએ। એ દ્રષ્ટિએ પર્યાવરણમાં પણ આપણે ખૂબ સુધારો લાવીએ અને જીવનને ધન્ય બનાવીએ એવું સૌ સમાજના ભાઈઓને, બહેનોને, દીકરીઓને મારી વિનંતી છે। આ જજામમાં સમૂહ લગ્નો થયા છે એનો સંદેશો સારા વિશ્વમાં, સારા જગતમાં અને આપણા ગુજરાતમાં આ સમાજને પહોંચે, એનો ભાવ બીજા સમાજ પણ જાણે અને ગરીબ સમાજ આગળ આવે એવો જે અભિગમ અપનાવ્યો છે લગ્ન સમિતિએ અને આપ સૌએ ભેગા મળી, એ બદલ દોલતરામ મહારાજ સદારામ બાપુ વતી સમાજને લાખ લાખ વંદન સાથે ભારત માતા કી જય। તાલુકાના જજામ ગામે 5મો સમૂહ લગ્ન રાખવામાં આવ્યો હતો અને ઠાકોર સમાજની અંદર ઉપસ્થિત અમારા અલ્પેશભાઈ ઠાકોર સાહેબ ધારાસભ્યશ્રી અને ભાવસેકબાના પુત્ર કિશોરસિંહ રાઠોડ સાહેબ, દોલતરામ બાપુ, ગોવિંદજી ડૉક્ટર અને સ્થાનિક બધા આગળ આગેવાનો અને 28 દીકરીઓના જજામ ગામની અંદર સમૂહ લગ્ન કરાવવાના સાથે મળીને એ બદલ હું સમાજનો અને દિલથી બધા માણસોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમારા જજામની અંદર ધાર્મિક સ્થળ ઉપર જે આવા સમૂહ લગ્નના કાર્ય થતા રહે એવી હું ઠાકોર સમાજ પાસે અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।